મીડિયામાં સમાચારના અહેવાલનો પડઘો ડભોઈમાં દેસાઈયાર્ડ વિસ્તારમાં આવેલા આંગણવાડીના પ્રાંગણ્યમાં ગંદકીનો માહોલ સર્જાયો છે। આશરે 23 જેટલા નાના ભૂલકાઓ આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા હોય છે। દૂષિત પાણી અને ગંદકીના કારણે બાળકોને અવરજવર કરવામાં અને રમતગમત કરવામાં મુશ્કેલી ઊભી થાય છે। તે અંગેના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતાં તાત્કાલિક ધોરણે નગરપાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં આવી। હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ છે, ત્યારે આંગણવાડીના ભૂલકાઓ માટે જોખમકારક સાથે રોગચાળો પેદા થાય તો જવાબદાર કોણ? લાગતા વળગતા તંત્ર દ્વારા નાના ભૂલકાઓ પર રહેમ કરી સાફ સફાઈ કરાવે તેવી વાલીઓ દ્વારા માંગ ઉઠવા પામી હતી। તે અંગેના મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતાં તાત્કાલિક ધોરણે નગરપાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી। વિસ્તારના લોકોએ જે કામ કેટલાય સમયથી થતું નહોતું તે 24 કલાકમાં ઉજાગર કર્યું છે, જેના બદલ સંચાલક અને વાલીઓએ ખૂબ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો। મહુડી ભાગોળની બહાર દેસાઈયાર્ડમાં જે આંગણવાડી આવેલી છે એ કેટલા વખતથી ત્યાં ગંદકી હતી। અત્યારે મીડિયા અમે સરકારને પ્રસિદ્ધ કરતા હતા કે એ અહીંયા આવે અને સાફ સફાઈ કરે, પણ એ કોઈ પગલાં લેતા નહોતા। અમે મીડિયાનો સહારો લઈને એ લોકોને બોલાવીને અહીંયા જે એ લોકોએ પ્રસિદ્ધ કર્યું છે મીડિયાવાળાએ, તેના બદલ અમે ખૂબ આભાર માનીએ છીએ કે અહીંયા સાફ સફાઈ થઈ ગઈ છે। અમારા 2-3 વિસ્તારના જે છોકરાઓ હતા એ અહીંયા આવીને ભણે છે। અત્યારે આજના દિવસે એ લોકોએ સાફ સફાઈ કરાઈ છે, અહીંયા ચોખ્ખું કરાવી દીધું છે। આજુબાજુ જે પણ ગંદકી હતી એ બધી સાફ થઈ ગઈ છે। અમારા જે મચ્છર અને જે માખી થતી હતી તે બદલ સાફ સફાઈ કરાઈ છે એમણે। અહીંયા આજુબાજુનો કચરો સાફ સફાઈ કરાયો છે। અમારા જે છોકરાઓ છે અહીંયા આંગણવાડીમાં આવીને ભણે છે તેના બદલ અમે મીડિયાનો ખૂબ આભાર માનીએ છીએ।